આ તરફ રાજકોટ જ નહીં પરંતુ વડોદરામાં પણ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે। ગઈકાલે શાળાઓને પણ ધમકી મળી હતી। હાલ બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે ધમકી બાદ દહેશતનો માહોલ ફેલાયો હતો। શહેર અને જિલ્લાની 18થી વધુ શાળાઓને ધમકી મળી હતી। જ્યાં ધમકીઓ મળી હતી ત્યાં પૂરતી ચકાસણી બાદ પરીક્ષાની શરૂઆત થઈ છે। બાળકોનું ધ્યાન ન ભટકે તે માટે વાલીઓ પણ સતર્ક છે। બાળકોમાં ડરનો માહોલ ન ફેલાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે। વડોદરા શહેરની 18થી વધુ શાળાઓને બોમ્બ થ્રેટ મળ્યા હતા, જેની અંદર વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી બ્રાઇટ ડે સ્કૂલનો પણ સમાવેશ થઈ રહ્યો છે। મોડી સાંજે આ સ્કૂલને પણ બોમ્બ થ્રેટ મળ્યો હતો। ત્યારબાદ આજે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે દહેશતની વચ્ચે બાળકો પોતે પરીક્ષાઓ આપવા માટે પહોંચ્યા છે। વાલી પણ અહીંયા આગળ બાળકને મૂકવા માટે આવ્યા છે। વાલી સાથે વાત કરીશું। ગઈકાલે બોમ્બ થ્રેટ મળવો અને આજથી બોર્ડની પરીક્ષા, વાલીઓ માટે બાળકને મોકલવું કેટલું ટફ છે? એકચ્યુઅલી ટફ તો નહોતું, કારણ કે પહેલાં બી આવા થ્રેટ મળ્યા હતા અને વેલ ક્લિયર હતું કે થ્રેટ જ છે। આટલી બધી એક સામટી સ્કૂલોને મળ્યા તો પોસિબલ નથી। પ્લસ મેનેજમેન્ટ કોન્ફિડન્ટ હતું, એટલે અમને એમના પર વિશ્વાસ હતો। મેઇન અમારો ફોકસ હતો કે સ્ટુડન્ટને છે એનું કોન્સન્ટ્રેશન બ્રેક ના થાય, એટલે અમે એના ઉપર પ્રેશર આવવા ના દીધું, એટલે એ તરફ અમે વધારે ફોકસ આપ્યું નહીં। ડર લાગ્યો હતો બાળકને પરીક્ષા આપવા માટે મોકલતી વખતે? એટલે છોકરાને ના લાગે એટલા માટે અમે વ્યવસ્થિત ક્લિયર જ રહ્યા હતા કે એના ઉપર કોઈ પ્રેશર ના આવે। અને થ્રેડ હતો એટલે પહેલાં બી આવી રીતે થયેલું હતું, એટલે અમે એ વસ્તુ એને માઇન્ડમાં ક્લિયર કર્યું કે ના, એવું કંઈ હોઈ ન શકે, ડરવાની જરૂર નથી। સ્કૂલવાળાએ બધી વ્યવસ્થા વ્યવસ્થિત કરેલી છે, મેનેજમેન્ટ વ્યવસ્થા। પોલીસ બંદોબસ્તના લીધે થોડી રાહત લાગી રહી છે? હા, એટલે એ બી સાંભળ્યું અમે કે એ લોકોએ વેલ ક્લીનઅપ કર્યું છે, ચેકિંગ કર્યું છે, એટલે ડરવાની જરૂર નથી। તો અમને ટ્રસ્ટ હતો સ્કૂલ પર। બિલકુલ। તો જે રીતે વાલીઓ પોતાના બાળકને મૂકવા માટે આવ્યા છે, ક્યાંક બાળકો પ્રેશરમાં ના આવે તેના માટે થઈને વાલીઓ પોતાનું જે મનોબળ છે તે મજબૂત કરી રહ્યા છે, જેના કારણે બાળકોનું પણ મનોબળ મજબૂત રહે અને જેના કારણે આ પ્રકારના